31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માવઠું થશે એવું કીધું છે અને આને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે હમણાં થોડા સમય પહેલાં માવઠાએ ગુજરાતના ખેડૂતોનો ત્રહસ નહસ કરી નાખ્યા હતા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વર્ષ 2025ને પૂરા થવામાં હવે 2 દિવસ બાકી છે. એવા સમયે ગુજરાતના હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માવઠું થશે એવું કીધું છે અને આને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે હમણાં થોડા સમય પહેલાં માવઠાએ ગુજરાતના ખેડૂતોનો ત્રહસ નહસ કરી નાખ્યા હતા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી ગુજરાતના કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અને આને કારણે અત્યારે ખેડૂતોના જે શિયાળુ પાક છે, ઘઉં, જીરું, રાયડા, એને ભારે નુકસાન થવાની સંભાવના છે. હજુ તો તમને યાદ હશે કે હમણાં થોડા સમય પહેલાં જ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું કે ઊભા પાક બધા ખોરવાઈ ગયા હતા. તો એને કારણે ગુજરાત સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ પણ જાહેર કરેલું અને હવે શિયાળાની સિઝન ચાલી રહી છે. એવા સમયે હવે આ કમોસમી વરસાદના સમાચાર સામે આવ્યા છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. સવારે અને સાંજે તમને ઠંડી લાગે અને બપોરે ગરમીનો અહેસાસ થાય. હવે હવામાન વિભાગે કમોસમી વરસાદ કેમ પડશે એનું કારણ બી આપ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે એ ગુજરાત સુધી પહોંચશે અને 30 ડિસેમ્બરથી વાતાવરણની અંદર પલટો આવશે અને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અને 2જી અને 3જી તારીખથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે એવું પણ હવામાન વિભાગે કીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.